તો જેટલા રાજયોગનું મહત્વ છે એટલું જ મહત્વ પ્લેનનું છે. તમારું જે ન્યુમેરોલોજીકલ ચાર્ટ હોય એમાં જે આપણે વાત કરી કે 3 પ્રકારના રાજયોગ બને છે, એવી રીતે 6 પ્રકારના પ્લેન હોય છે. જેનામાં આ પ્રેક્ટિકલ પ્લેન હોય એ લોકો પ્રેક્ટિકલી બહુ સાઉન્ડ હોય. જનરલી એ લોકો પોતાનું કામ કોઈના ભરોસે છોડે નહીં, પોતાનું કામ પોતાની જાતે જ કરે, ખૂબ ડિટેલમાં જાય, દરેક વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરે. સ્વામી વિવેકાનંદ પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, મહાત્મા ગાંધી પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, મધર ટેરેસા પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની. મેન્ટલ પ્લેન વાળી વ્યક્તિ મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય, લોકો એની પાછળ ક્રેઝી હોય, એમની એક દિવાનગી હોય, લોકોનું એમની પાછળ પાગલપન હોય. એ લોકો જિંદગીમાં કોઈના સપોર્ટ વગર લાઈફમાં આગળ આવ્યા. હવે થોટ પ્લેન વાળી વ્યક્તિ કેવી હોય? એ લોકો બધું જ કામ દિમાગથી કરતા હોય. એમનું વિચાર, વાણી અને વર્તનની સોસાયટીને, સમાજ ઉપર બહુ પ્રભાવ પડે. એમનું માઇન્ડસેટ એવું હોય કે જ્યારે આપણે બધા વિચારવાનું બંધ કરીએ પછી એ લોકો વિચારવાનું શરૂ કરતા હોય. શું તમને ખબર છે કે તમારી જન્મ તારીખથી કયા પ્રકારનું પ્લેન બને છે? આ વ્હીલ પ્લેન, એક્શન પ્લેન, આ બધું શું છે? જી હા, વાત કરી રહ્યા છીએ ન્યુમરોલોજીની, અને તેમાં કયા પ્લેન બને છે, કેવી રીતે બને છે અને તેની શું અસર જોવા મળતી હોય છે તેની વાત કરીશું. આપણી સાથે છે જાણીતા ન્યુમરોલોજીસ્ટ ડૉક્ટર ઋતેશ આર શાહ. ઋતેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે જી. આ પ્લેન વિશે હું સાંભળું છું કે વ્હીલ પ્લેન છે કે એક્શન પ્લેન છે, આ બધું શું હોય છે અને તેનું શું ઇમ્પોર્ટન્સ છે? જેમ આપણે રાજયોગની વાત કરી તો જેટલા રાજયોગનું મહત્વ છે એટલું જ મહત્વ પ્લેનનું છે. તમારું જે ન્યુમેરોલોજીકલ ચાર્ટ હોય એમાં જે આપણે વાત કરી કે 3 પ્રકારના રાજયોગ બને છે, એવી રીતે 6 પ્રકારના પ્લેન હોય છે. એ પ્લેનને પ્રેક્ટિકલ પ્લેન, ઇમોશનલ પ્લેન, મેન્ટલ પ્લેન, થોટ પ્લેન, વ્હીલ પ્લેન અને એક્શન પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આપણે 1 બાય 1 દરેક પ્લેનનું હું આપને મહત્વ સમજાવું તો સૌથી પહેલું જે પ્લેન છે એને પ્રેક્ટિકલ પ્લેન કહે છે. તમારા લોશુ ગ્રીડમાં 8, 1 અને 6ની જે લાઈન બને એને પ્રેક્ટિકલ પ્લેન કહેવાય. જેનામાં આ પ્રેક્ટિકલ પ્લેન હોય એ લોકો પ્રેક્ટિકલી બહુ સાઉન્ડ હોય. જનરલી એ લોકો પોતાનું કામ કોઈના ભરોસે છોડે નહીં, પોતાનું કામ પોતાની જાતે જ કરે, ખૂબ ડિટેલમાં જાય, દરેક વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરે, એ ક્રોસ ચેક કરે, 100 વખત ક્વેશ્ચન પૂછે, ખૂબ હાર્ડ વર્કર હોય. આ જે પ્રેક્ટિકલ પ્લેન છે, સ્વામી વિવેકાનંદ પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, મહાત્મા ગાંધી પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, મધર ટેરેસા પ્રેક્ટિકલ પ્લેનમાં આવે, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, આજે સૌથી કોસ્ટલી બ્રાન્ડ છે લુઈ વિટોન, એ પણ પ્રેક્ટિકલ પ્લેનને જાહેર કરાવે. આ પ્લેનમાં જે કોઈ બી વ્યક્તિ જન્મેલી હોય એ લોકો પ્રેક્ટિકલી ખૂબ સાઉન્ડ હોય. એના પછીનો જે પ્લેન છે એને ઇમોશનલ પ્લેન કહેવાય. એની ઉપરની લાઈન 3, 5 અને 7 તમારા લોશુ ગ્રીડમાં બનતી હોય તો એ ઇમોશનલ પ્લેનમાં આવે. જેની જોડે આ પ્લેન હોય ને એ હૃદયના બહુ ચોખ્ખા હોય. હું તમારા માધ્યમથી દર્શકોને કહીશ કે 3, 5 અને 7 નંબરવાળો કોઈ તમારો ફ્રેન્ડ હોય ને તો એને છોડશો નહીં. એ તમને આખી જિંદગી બહુ વફાદાર રહેશે. આ લોકો કેવા હોય, કોઈનું દુઃખ જોઈ ના શકે. એને ખબર પડે કે સામેવાળો મને ઉલ્લુ બનાવે છે તો બી ઉલ્લુ બને, પણ એ ફ્રેન્ડશિપ નહીં ગુમાવે. તમે એને એવું કહો ને કે ભાઈ પેલી વ્યક્તિએ મારી જોડે આવું કર્યું, તો તમારો ઉપરાણું લઈ એ વ્યક્તિ જોડે લડવા જશે કે તમે એને કેમ આવું કર્યું. પેલા બધા સાઈડ પર જતા રહેશે, એ શહીદ થશે. શહીદી વોરવાવાળી આ પ્લેન છે. આ લોકો ભવિષ્યમાં એમની લાઈફમાં બહુ ઊંચાઈ પર પહોંચતા હોય પણ એમને વારંવાર વિશ્વાસઘાત થતો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ, રાહુલ દ્રવિડ, વિવિયન રિચાર્ડ્સ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આ બધા 3, 5, 7ના પ્લેનમાં છે. પછી સૌથી ઉપરની લાઈન નંબર 2, નંબર 1 અને નંબર 4, એટલે 4, 1 અને 2 આ જે લાઈન છે દેટ ઇઝ કોલ્ડ મેન્ટલ પ્લેન. મેન્ટલ પ્લેન વાળી વ્યક્તિ મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય, લોકો એની પાછળ ક્રેઝી હોય, એમની એક દિવાનગી હોય, લોકોનું એમની પાછળ પાગલપન હોય. એ લોકો જિંદગીમાં કોઈના સપોર્ટ વગર લાઈફમાં આગળ આવ્યા હોય અને એ કોઈ દિવસ ભીડનો હિસ્સો નથી બનતા. ભીડ એમની પાછળ જાય.
આ લોકો લાઈફમાં બહુ ટોપ પર પહોંચે. મેન્ટલ પ્લેન વાળી વ્યક્તિનું ઉદાહરણ આપું, લતા મંગેશકર, કિશોર કુમાર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, આ મેન્ટલ પ્લેનના ઉદાહરણો છે જે ટોપ પર પહોંચેલી વ્યક્તિ છે. જેને આજે આપણે ડિસ્કસ કર્યું પ્રેક્ટિકલ પ્લાન, બધી આડી લાઈન આપણે લીધી લોશો ગ્રીડમાં, પ્રેક્ટિકલ પ્લેન, ઇમોશનલ પ્લેન, મેન્ટલ પ્લેન. હવે આપણી જે બધી ઊભી લાઈનો છે એનું ડિસ્કશન કરીશું. એમાં સૌથી પહેલી જે લાઈન બને છે 4, 3 અને 8, એને થોટ પ્લેન કહેવાય. હવે થોટ પ્લેન વાળી વ્યક્તિ કેવી હોય? એ લોકો બધું જ કામ દિમાગથી કરતા હોય. એમનું વિચાર, વાણી અને વર્તનની સોસાયટીને, સમાજ ઉપર બહુ પ્રભાવ પડે. એમનું માઇન્ડસેટ એવું હોય કે જ્યારે આપણે બધા વિચારવાનું બંધ કરીએ પછી એ લોકો વિચારવાનું શરૂ કરતા હોય. સહજાનંદ સ્વામી જે આ પ્લેનમાં છે, જેને હિન્દી સાહિત્ય જગતની નીવ રાખી, મુનશી પ્રેમચંદ, એ પોતે આ પ્લેનમાં છે. બિરજુ મહારાજ એ આ પ્લેનમાં છે. મહાન વ્યક્તિઓ આ પ્લેનમાં જન્મેલી છે. સૌથી મહત્વની ખાસિયત, આ પ્લેન વાળી વ્યક્તિ ખાસ કરીને સોસાયટી અને સમાજના ઉત્થાન માટે જન્મી હોય એવું તમે કહી શકો. પછીની જે લાઈન આવે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા ન્યુમેરોલોજિસ્ટ અને રાજયોગ બી કહે છે દેટ ઇઝ કોલ્ડ વ્હીલ પ્લેન. 9, 5 અને 1 એ જે પ્લેન છે દેટ ઇઝ કોલ્ડ વ્હીલ પ્લેન. હું આ પ્લેનનો બહુ દીવાનો છું અને જેની જોડે આ પ્લેન છે એ લોકોની સક્સેસની ગેરંટી છે. આ પ્લેન વાળી વ્યક્તિ આર અને પારની લડાઈ લડવા વાળી હોય. સામે કોણ છે એની કોઈ દાડો પરવા નહીં કરે. મુસીબત આવે ને આંખમાં આંખ નાખીને મુસીબતની સામે લડે. વરસાદ આવતો હોય ત્યારે બધા છુપાઈ જાય, આ લોકો વાદળ ચીરીને આગળ વધે. ખબર પેલી એક કહેવત છે, हमको मिटा सके वो जमाने में दम नहीं, जमाना हमसे है हम जमाने पे नहीं. આ કહેવત એમના માટે છે. પછી બીજી એક વાત છે કે खुदी को कर बुलंद इतना, हर तकदीर बनाने से पहले खुदा पूछे बता बंदी तेरी रजा क्या है. આ એમના માટે છે. અને તમને જો યાદ હોય તો અમિતાભ બચ્ચનનું ત્રિશુલ ફિલ્મનો એક બહુ ફેમસ ડાયલોગ છે કે મેરે જેબ में 5 फूटी कौड़ी भी नहीं और मैं 5 लाख का આજની તારીખમાં કે તો 5 કરોડ का सौदा करने आया हूँ. આ બધું વ્હીલ પ્લાનમાં છે. હું તમને વ્યક્તિના નામ આપું. નરેન્દ્ર મોદી સાહેબ, વ્હીલ પ્લેન. મુકેશ અંબાણીજી, વ્હીલ પ્લેન. માર્ક ઝુકરબર્ગ, વ્હીલ પ્લેન. શાહરુખ ખાન, વ્હીલ પ્લેન. ઋત્વિક રોશન, વ્હીલ પ્લેન. માધુરી દીક્ષિત, વ્હીલ પ્લેન. રજનીકાંતજી, વ્હીલ પ્લેન. આ પ્લેનની આટલી મોટી તાકાત છે. અને પછી જે છેલ્લો પ્લેન રહ્યો, આપણે થોટ પ્લેન જોયો, આપણે વ્હીલ પ્લેન જોયો, છેલ્લો જે છે એક્શન પ્લેન. આ લોકો એક્શન લેવામાં બહુ ફાસ્ટ હોય. આપણે એવું કહીએ ને કે ભાઈ અમે કરીશું, અમે વિચારીશું, ત્યાં સુધી તો રિઝલ્ટ લાઈને મૂકી દીધું હોય. આ લોકો એવું માને એક્શન આર લાઉડર ધેન વર્ડ્સ. તમારી ટીકાનો એકમાત્ર જવાબ તમારું પરફોર્મન્સ છે. આ લોકો એડવેન્ચરસ હોય, ડેરિંગવાળા હોય, રિસ્કી કહીએ ને આપણે, એવા હોય આ લોકો. પણ પરિણામનો વિચાર નહીં, પહેલાં કામ કરો ફિર દેખો. હું તમને નામ આપું. અત્યારે લોકો જેની પાછળ પાગલ છે, ફૂટબોલનો મહાન ક્રિકેટર મેસી, એની જોડે આ પ્લેન છે. એલોન મસ્ક, એની જોડે આ પ્લેન છે. સલમાન ખાન, સંજય દત્ત, એમની જોડે આ પ્લેન છે. એટલે આ પ્લેન વાળી વ્યક્તિ એક્શનમાં બહુ ફાસ્ટ હોય. અને જેમ આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે જેમની પાસે આ પ્રકારના પ્લેન નથી તો એમને આને એક્ટિવેટ કરવા માટે શું કરવું જોઈએ? મેં જેમ આપણે રાજયોગ માટે કહ્યું હતું એમ જ આપણે 6 પ્લેનની વાત કરી. આમાંનો કોઈ પણ પ્લેન, આપણા દર્શકોમાં માનો કે કોઈ પણ પ્લેનમાં એક નંબર ખૂટે છે, તો જે નંબર ખૂટતો હોય એની રેમેડીની તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તો એનું એમને 66% પરિણામ મળે. પણ માનો કે કોઈ બી પ્લેનના 2 નંબર એ લોકોની જોડે નથી, તો હું એવું માનું છું કે એનું પરિણામ એટલું બધું સરસ નથી આવતું. પણ મેં અનુભવના આધારે જોયું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધામાં આ પ્લેન હોય છે. હવે હું તમારા માધ્યમથી આપણા દર્શકોને ખૂબ આનંદ થાય એવી વાત કહું છું કે જે નંબર તમારામાં નથી પણ એ નંબર તમારી ફેમિલીના કોઈ મેમ્બરમાં હોય. સપોઝ મારામાં એક નંબર XYZ કોઈ નંબર નથી, પણ મારા બાળકોમાં એ નંબર છે, મારી વાઈફમાં એ નંબર છે, હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું તો મારા ફાધરમાં, મારા મધરમાં, મારા બ્રધરમાં આ નંબર છે, તો પણ મારી ફેમિલીના સપોર્ટમાં એ નંબર મારી જોડે મને એક્ટિવેટ કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવશે. તો મારે ચેક શું કરવાનું? પહેલાંમાં મારી જન્મ તારીખથી, મારા જન્મના મહિનાથી, મારી સાલથી
મારા કોહા નંબરથી એ નંબર આવે છે, નથી આવતો કંઈ વાંધો નહીં, મારા ફેમિલીના મેમ્બર જોડે આ નંબર છે અને પછી નથી આવતું તો જ રેમેડીમાં જવું. બાકી ભગવાનના કૃપાથી આવી જ જતો હોય તો એના વિશે સવાલ નથી. અને ભવિષ્યમાં આપણે ડિસ્કસ કરીશું ત્યારે આપણે એ બી જોઈશું કે તમારા નેમ વેલ્યુથી તમારા નામની અંદર જે ખૂટતો નંબર છે એ તમે કઈ રીતે એક્ટિવેટ કરી શકો. જી બિલકુલ. તો ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આજે આપણે શેર કરી છે. આવી જ ઇન્ફોર્મેશન માટે, અંકશાસ્ત્રને, ન્યુમરોલોજીને વધુ જાણવા માટે અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોતા રહો એબીપી અસ્મિતા.